બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। આગળ વાત કરીશું। કોંગ્રેસે જાહેર કર્યા છે લોકસભા માટે 6 ઉમેદવારો। સીઈસીની બેઠક બાદ અન્ય 20 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે। 20 ઉમેદવારો માટે કોંગ્રેસે 40 નામ નક્કી કર્યા છે। આ બેઠકમાં 2 નામ નક્કી કર્યા છે, તો આજે આ વિશે અહીંયા જાહેરાત થશે। તો લોકસભા માટે અન્ય 6 ઉમેદવારોના નામ કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। સીઈસીની બેઠક થઈ ત્યારબાદ અન્ય 20 ઉમેદવારોની અહીંયા જાહેરાત કરવામાં આવશે। તો 20 ઉમેદવારો માટે કોંગ્રેસે કુલ 40 નામ નક્કી કર્યા છે। તો આ બેઠકમાં 2 નામ નક્કી કરાયા છે અને આજે તેની જાહેરાત થશે। ગૌરવ પટેલ આ વિષય પર વાતચીત કરવા માટે સીધા જોડાઈ રહ્યા છે। જી ગૌરવ, કોંગ્રેસ તરફથી હવે લોકસભા માટે 6 ઉમેદવારોના નામ નક્કી કરાયા છે, શું વિગતો? હજી વાત કરીએ તો 6 ઉમેદવારોના નામ અત્યાર સુધી કોંગ્રેસે જાહેર કરી દીધા છે અને બાકીના જે 20 ઉમેદવાર ખરા તે પૈકીના જે 13 ઉમેદવાર છે તે 13 ઉમેદવારો માટેમાં 2 નામ ફાઇનલ થઈ ચૂક્યા છે। કયા કયા નામ છે તેના ઉપર વાત કરીએ તો બનાસકાંઠામાં ગોવાભાઈ રબારી અને દિનેશ ગઢવીનું નામ સામે ચાલી રહ્યું છે। ઉપરાંત અમદાવાદ પૂર્વની વાત કરીએ તો જ્યાં અત્યાર સુધી હિમાંશુ પટેલનું નામ ચાલતું હતું ત્યાં હવે રોહન ગુપ્તા અને હિંમતસિંહ પટેલનું નામ ચાલી રહ્યું છે। 20 જે બાકીની બેઠકો ખરી તેના વિશે અમિત ચાવડાને એવું કહેવું હતું કે જ્યારે સીઈસીની બેઠક મળશે એટલે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે ત્યારબાદ આ 20 ઉમેદવારોના નામ જાહેર થશે। પરંતુ ગુજરાતના રાજકારણની વાત કરીએ તો બંને પક્ષો હાલ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે, કારણ કે સામેવાળી પાર્ટી કયું નામ જાહેર કરે છે તેના જ્ઞાતિગત આધાર સમીકરણને આધારે બીજી પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરશે। એટલે કે કહી શકાય કે જે રીતે જે સાંસદોને રિપીટ કરે છે તેની સામે કોંગ્રેસના નામ તૈયાર છે, પરંતુ જે બેઠકો પર ભારતીય જનતા પાર્ટી હજી ઉમેદવાર જાહેર કરી શકી નથી, જ્યાં કઈ રણનીતિ અખત્યાર કરવી તેના પર કોંગ્રેસ વિચાર કરી રહ્યું છે। ખાસ કરીને તલાલા એટલે તલાલા બેઠક પેટા ચૂંટણી અને જૂનાગઢ લોકસભા બેઠક ઉપરાંત જામનગર લોકસભા બેઠક અને જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીની વાત કરીએ તો ત્યાં બંને જગ્યાએ હાઈકોર્ટમાં કેસ ચાલુ છે કે જે કોંગ્રેસે ઉમેદવાર નક્કી કર્યા છે તે લડી શકે કેમ। જામનગરની વાત કરીએ તો હાર્દિક પટેલની વાત છે અને તલાલાની વાત કરીએ તો ભગવાનભાઈ બારડની વાત છે। આ બંનેના જે હાઈકોર્ટે ચુકાદા હોય તેમના પર બંનેનું ભવિષ્ય ટેકેલું છે, તેના આધારે કોંગ્રેસે રણનીતિ અખત્યાર કરી છે। પરંતુ જે 13 બેઠક ઉપર 2 નામ ફાઇનલ કર્યા છે તેમાંથી એક નામ પર મહોર વાગી છે તેની વાત કરીએ તો બનાસકાંઠામાં ગોવાભાઈ રબારી દિનેશ ગઢવી પૈકી કોઈ પણ એક વ્યક્તિને ટિકિટ મળી શકે છે। મહેસાણામાં એજે પટેલ અને ડૉક્ટર રાજેશ પટેલ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિને ટિકિટ મળી શકે છે। સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંપાવત અને રાજેન્દ્ર ઠાકોર નામના વ્યક્તિ ચર્ચામાં છે, તેમાંથી કોઈ એક વ્યક્તિને ટિકિટ મળી શકે છે। અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ રોહન ગુપ્તા, સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ ઋત્વિજ મકવાણા, જૂનાગઢમાં પૂંજાભાઈ વંશ વિમલ ચુડાસમા, અમરેલીમાં જેવી કાકડિયા સુરેશ કોટડિયા, ખેડામાં કાળુસિંહ ડાભી બિમલ શાહ, પંચમહાલમાં વિકે ખાંટ હીરાભાઈ પટેલ, દાહોદમાં ભાવેશ કટારા ચંદ્રિકાબેન બારિયા, બારડોલીમાં તુષાર ચૌધરી અજય ગામિત, સુરતમાં અશોક અતિવાડ ઘનશ્યામ લાખવાણી અને વલસાડમાં જીતુ ચૌધરી તથા કિશન પટેલના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે। ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસે મથામણ કરી રહ્યું છે કે કયા જીતી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા, કારણ કે કોંગ્રેસને એવી આશા છે કે વર્ષ 2000 લોકસભાની 14મી ચૂંટણીમાં જે 26-0 જે કોંગ્રેસની હાર થઈ હતી ત્યારબાદ કોંગ્રેસે જે પુનર્જીવિત થવાનો પ્રયત્ન કર્યો લોકસભાની ચૂંટણી પહેલાં, જે વિધાનસભાની ચૂંટણી પહેલાં 2017માં જે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં અહેમદ પટેલનો વિજય થયો હતો ત્યારબાદ કોંગ્રેસમાં એક નવો દોરી સંચાર થયો હતો, જેની અસર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી। 77 બેઠકો સુધી કોંગ્રેસ પહોંચી। હવે આ જે જનાધાર કોંગ્રેસે મળ્યો છે તે સાચવા કોંગ્રેસ પ્રયત્ન કરી છે। તેનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટી કરતાં 1 બેઠકથી વધારે જીતશે, એટલે જે જીતી શકે તેવા ઉમેદવારને નક્કી કરવા માટે હાલ કોંગ્રેસ મથામણ કરી રહી છે અને સીઈસી બાદ નામ જાહેર કરવામાં આવશે। જી આભાર ગૌરવ સમગ્ર માહિતી બદલ। તો સીઈસીની બેઠક પછી અન્ય 20 ઉમેદવારોની જાહેરાત થશે અને આ 20 ઉમેદવારો માટે કોંગ્રેસે 40 જેટલા નામ અત્યારે નક્કી કર્યા છે। બેઠકમાં 2 નામ નક્કી કર્યા છે, જેની જાહેરાત હવે થશે। તો ભાજપ અને કોંગ્રેસ 28મી માર્ચે ઉમેદવારોને જાહેર કરશે। ભાજપ 5 બેઠકો પર અત્યારે મંથન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ 20 બેઠકો પર પોતાનું મંથન કરી રહ્યું છે। કોંગ્રેસ લલિત વસોયાથી પોરબંદરથી અહીંયા ચૂંટણી લડાવી શકે છે, ત્યારે લલિત કગથરાને રાજકોટથી અહીંયા કોંગ્રેસ લડાવી શકે છે। તો ભાજપ જૂનાગઢ બેઠક ઉપર સાંસદને રિપીટ કરે તેવી પણ શક્યતાઓ છે। તો અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતપોતાનું મંથન કરી રહ્યા છે, કોને રિપીટ કરવા કે પછી કયા નવા ચહેરા લેવા। તો 28મી માર્ચે તમામ ઉમેદવારોના નામ જાહેર થશે, જેમાં ભાજપ 5 બેઠકો પર મંથન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ જે છે તે 20 બેઠકો પર પોતાનું મંથન કરી રહ્યું છે। તો લલિત વસોયા પોરબંદરથી કોંગ્રેસ તેમને લડાવી શકે છે, જ્યારે લલિત કગથરાને રાજકોટથી કોંગ્રેસ લડાવી શકે છે। તો જૂનાગઢ બેઠક ઉપર ભાજપ છે તે સાંસદને રિપીટ કરી શકે છે।
તો જૂનાગઢ બેઠક પર સાંસદ રિપીટ થાય તેવી શક્યતા રાજેશ ચુડાસમા. હિતેન વિઠલાણી આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિતેન, 28મી માર્ચે હવે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના તમામ નામો જાહેર કરશે, શું વિગતો? જે હિસાબે ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને બીજેપી બંને એકબીજાના ઉમેદવારોની રાહ જોઈ રહ્યા હોય તે હિસાબે 28મીએ કોંગ્રેસની સીઈસી મળશે સાંજે. ત્યારબાદ મોડી રાત સુધીમાં કોંગ્રેસ જે છે તે પોતાના 20 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. બીજેપી કોંગ્રેસનું પણ કહેવું છે કે 28 તારીખ સુધીમાં બીજેપી જે છે તે પોતાના તમામ બચેલા 10 બેઠકો પર ઉમેદવારની જાહેરાત જે છે તે શકે છે. જે હિસાબે માહિતી હાલ મળી રહી છે કે ગાંધીનગર બેઠક ઉપર પણ કોંગ્રેસ જે છે તે સીજે ચાવડાના નામ પર મોહર લાગ્યા બાદ ફરી એકવાર વિચાર કરી રહી છે. તો સાથે સાથે પોરબંદરથી લલિત વસોયા અને રાજકોટથી લલિત ખગોત્રાને પણ કોંગ્રેસ જે છે તે ટિકિટ આપી શકે છે. તો બીજેપી સોર્સેસનું કહ્યું છે કે જાતિગત સમીકરણને જોતા જે જૂનાગઢના સિટિંગ એમપી છે રાજેશ ચુડાસમા તેને ફરી એકવાર રિપીટ કરી શકાય છે. જી આભાર હિતેન સમગ્ર માહિતી બદલ. તો ભાજપ 5 બેઠક માટે અને કોંગ્રેસ 20 બેઠકો પર અત્યારે મનોમંથન કરી રહ્યું છે.